નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.2 છે એનો પહેલો દાખલો છે એક ગણેલો. આજે દાખલા નંબર 2. નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધો. આપણને 9 બાજુ અને 15 બાજુ ધરાવતો બહુકોણ આપેલો છે અને એના બહિષ્કોણનું આપણે માપ મેળવવાનું. તો સૌથી પહેલાં તો આપણે દાખલા નંબર 2 લખશું. સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 2 એમાં પહેલું 9 બાજુ. તો અહીં બહુકોણને 9 બાજુ છે, તેથી n બરાબર 9. n એટલે શું છે? તો કે બાજુની સંખ્યા. એટલે બહુકોણને કેટલી બાજુ છે? 9. હવે આ જે બહુકોણ આપને આપેલો છે કેવો છે? નિયમિત બહુકોણ છે. ખાસ સમજજો, બરાબર. અહીં જે બહુકોણ આપેલો છે તે નિયમિત બહુકોણ છે, તેથી તેના 9 બાજુ છે. બહુકોણ કેવો છે આપેલો છે? એ નિયમિત બહુકોણ છે, બરાબર. એટલે તેથી તેના બહિષ્કોણનું માપ એક સમાન હોય. બહુકોણ છે ને 9 બાજુ છે, એટલે બહિષ્કોણ છે એને પણ કેટલી 9 બાજુ થાય? આપણે એમ લખી શકીએ કે અહીં બહુકોણને 9 બાજુ, તેથી n બરાબર 9. તેથી બરાબર નિયમિત બહુકોણના બહિષ્કોણની સંખ્યા 9 હોય. બાજુની સંખ્યા 9, બહિષ્કોણની સંખ્યા 9, અને જે બહુકોણ આપેલો છે એ કેવો છે? નિયમિત બહુકોણ છે, તેથી તેના બહિષ્કોણનું માપ એક સમાન હોય. 9 બાજુ આપણે ડાયરેક્ટ પણ ફોર્મ્યુલાની મદદથી કરી શકીએ સીધું, પણ અહીં બહુકોણને 9 બાજુ છે, તેથી n બરાબર 9. તેથી નિયમિત બહુકોણના બહિષ્કોણની સંખ્યા 9 હોય. જેટલી બાજુ એટલા જ બહિષ્કોણ. જે બહુકોણ આપેલો તે નિયમિત બહુકોણ છે, તેથી તેના બહિષ્કોણનું માપ પણ કેવું હોય? એક સમાન. નિયમિત બહુકોણના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ થાય છે. તેથી હવે આપણો જવાબ આવશે. તેથી 9 બાજુ ધરાવતા બહુકોણના દરેક બહિષ્કોણનું માપ બરાબર 360 અંશ છેદમાં 9. ચાલો 9 વડે આપણે ભાગાકાર કરીએ એટલે આપણને 40 અંશ મળે. એટલે 9 બાજુ ધરાવતો નિયમિત બહુકોણ હોય. ખાસ શબ્દ સમજજો કે નિયમિત બહુકોણના જ બહિષ્કોણનું માપ એક સમાન હોય. એટલે તેથી તેના બહિષ્કોણનું માપ કેવું હોય? એક સમાન હોય. એટલે દરેક બહિષ્કોણ છે એનું માપ કેટલું હશે? 40. અને 40 ગુણ્યા 9. 9 બહિષ્કોણ છે, જેટલી બાજુ એટલા બહિષ્કોણ. પછી આ શબ્દ ખાસ જોવાનો કે નિયમિત. નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ એક સમાન હોય. નિયમિત ન હોય તો જુદું જુદું હશે, પણ અહીં આપણે આપેલું જ છે કે નિયમિત બહુકોણમાં એમ બહિષ્કોણનું માપ શોધો તો કેટલું મળશે? 40 અંશ. હવે હું તમને અહીંયા 10 બાજુ કહું તો તમારે છેદમાં શું લખવાનું? 10. એટલે 360 ના છેદમાં 10, તો તમને જવાબ કેટલો મળે? 36 અંશ, બરાબર. હવે આપણે જે બીજો દાખલો છે એ સોલ્વ કરવાનો છે.
તમને એમસીક્યુમાં પૂછે, ખાલી જગ્યામાં પૂછે તો ડાયરેક્ટ તમારે કયો ફોર્મ્યુલા છે એનો ઉપયોગ કરવાનો, 360 અંશ છેદમાં n. આ જ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે, 360 અંશ છેદમાં n, જ્યાં n બરાબર બાજુઓની સંખ્યા. કોઈ બહુકોણ નિયમિત બહુકોણ છે અને એની બાજુઓની સંખ્યા તમને આપેલી છે કે 12 બાજુ છે, 15 બાજુ છે, તો તમારે શું કરવાનું, 360ના છેદમાં મૂકી દેવાનું. 12 બાજુવાળો નિયમિત બહુકોણ હોય તો એના દરેક બહિષ્કોણનું માપ કેટલું થશે, તો કે 360 અંશ છેદમાં 12, એટલે 30 અંશ મળશે. 15 બાજુવાળો હોય તો છેદમાં 15 મૂકવાના. બરાબર, આ સૂત્ર યાદ રાખવાનું છે. ચાલો આપણે દાખલા નંબર બીજાનો બી, 15 બાજુ. હવે અહીં બહુકોણને 15 બાજુ છે, તેથી n બરાબર 15. કેટલી બાજુ છે, 15 બાજુ, તેથી n બરાબર 15. તેથી બહુકોણના બહિષ્કોણની સંખ્યા કેટલી હશે, તો કે બહુકોણના બહિષ્કોણની સંખ્યા 15 હોય. જેટલી બાજુ એટલા બહિષ્કોણ, યાદ રાખવાનું. બરાબર, 15 બાજુ છે તો 15 બહિષ્કોણ થશે, એટલે બહિષ્કોણની સંખ્યા આપણને મળી ગઈ. હવે અહીં જે બહુકોણ આપેલું છે, અહીં જે બહુકોણ આપેલો છે તે નિયમિત બહુકોણ છે, અને નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ એક સમાન હોય છે. નિયમિત બહુકોણના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો બરાબર 360 અંશ. બરાબર, આ યાદ રાખવાનું, 360 અંશ થાય છે. ચાલો, તેથી 15 બાજુ ધરાવતા બહુકોણ, બરાબર, કયો બહુકોણ આવશે અહીંયા, નિયમિત બહુકોણ. બરાબર, એટલે 15 બાજુ ધરાવતા નિયમિત બહુકોણ ના દરેક બહિષ્કોણનું માપ બરાબર 360 અંશ છેદમાં 15. 15 2 30, 15 4 60, 24 અંશ. બરાબર, આટલી બધી થિયરી છે, આ દાખલો છે એટલે આપણે લખેલી છે કે 15 બાજુ છે એટલે બહિષ્કોણની સંખ્યા પણ કેટલી હોય, 15 હોય, એ આપણે ખ્યાલ આવી ગયો. હવે જે અહીં જે બહુકોણ આપેલો છે, નિયમિત બહુકોણ છે, તો નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ એક સમાન હોય, એટલે આપણે શું કરશું કે જે બહિષ્કોણના માપનો સરવાળો છે એના છેદમાં બહિષ્કોણની સંખ્યા મૂકી શકીએ, અથવા તો બાજુની સંખ્યા મૂકી શકીએ, અથવા તો ખૂણાની સંખ્યા મૂકી શકીએ. ત્રણેય આપણને શું મળશે, 15 મળશે. 15 બાજુ ધરાવતો નિયમિત બહુકોણ છે, બરાબર, એમાં બહિષ્કોણની સંખ્યા 15 હોય, ખૂણાની સંખ્યા પણ કેટલી હોય, 15. 360ના છેદમાં 15 લખીએ એટલે આપણને શું મળે, 24 અંશ. એટલે એક બહિષ્કોણ, બરાબર, એક બહિષ્કોણ છે એનું માપ કેટલું છે, 24 અંશ. એવા 15 બહિષ્કોણ છે, કેટલા છે, 15. એટલે બધાના 24 અંશ જ માપ હશે, એટલે 24 ગુણ્યા 15 કરશું એટલે 360. આ તમારે યાદ રાખવાનું છે. અહીં શબ્દ નિયમિત બહુકોણનો ઉપયોગ કરેલો છે, એટલે બહિષ્કોણના માપ એક સમાન છે. પણ બહુકોણ નિયમિત હોય કે અનિયમિત, એના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો કેટલો મળે છે આપણને, 360 અંશ. એ તમારે ભૂલવાનું નથી, યાદ રાખવાનું છે. ચાલો, અહીં 20 બાજુ હોય તો 360ના છેદમાં 20 લખવાનું. બરાબર, 10 બાજુ હોય તો 360ના છેદમાં 10 બાજુ લખવાનું. 24 બાજુ હોય તો 360ના છેદમાં 24. એટલે આપણને ખ્યાલ હોવું
જેટલી બાજુ તમને આપેલી છે એટલા જ બહિષ્કોણ છે એ બહુકોણમાં હોય, એટલે બહિષ્કોણની સંખ્યા પણ કેટલી હોય. પછી આ શબ્દ યાદ રાખવાનો, અહીં તમને નિયમિત બહુકોણ આપેલો છે એટલે બહિષ્કોણ છે એનું માપ કેવું હશે? એક સમાન. જો અનિયમિત બહુકોણ હોય, અનિયમિત પંચકોણ હોય, તેમાં 5 બહિષ્કોણ હોય, પણ પાંચેયના માપ કેવા હોય? અલગ અલગ હોય, બરાબર. જ્યારે નિયમિત બહુકોણ છે, બરાબર, એના દરેક બહિષ્કોણનું માપ કેવું હોય? એક સમાન. અને બહિષ્કોણ છે એના માપનો સરવાળો કેટલો થાય? 360 અંશ. એટલે આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકીએ. 360 અંશ છેદમાં બહિષ્કોણની સંખ્યા લખો, બાજુની સંખ્યા લખો કે ખૂણાની સંખ્યા લખો, એ સમાન જ હશે. 15 બાજુ ધરાવતો બહુકોણ હોય તો એમાં બહિષ્કોણ 15 હશે, બાજુ પણ 15 હશે અને ખૂણાની સંખ્યા પણ કેટલી હશે? 15. પણ અંશમાં તમારે 360 અંશ જ લખવાના છે, બરાબર. ચાલો, આ પ્રકારના દાખલા તમને MCQમાં, ખાલી જગ્યામાં અથવા એક પ્રશ્ન, બરાબર, એક વાક્યમાં જવાબ આપવાનો એમાં પૂછી શકે. તો તમારે ફોર્મ્યુલા કયું યાદ રાખવાનું છે? 360 અંશ છેદમાં n, જ્યાં n બાજુઓની સંખ્યા છે. ચાલો, દાખલા નંબર 3. એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 24 અંશ થાય. હવે આપણને એક નિયમિત બહુકોણ આપેલો છે અને એની બાજુઓની સંખ્યા આપણે મેળવવાની છે. તો સૌથી પહેલાં તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ કેવું હોય? એક સમાન. નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ એક સમાન હોય છે. નિયમિત હોય તો જ, બરાબર. નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ એક સમાન હોય છે. નિયમિત બહુકોણના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ થાય છે. અહીં બહિષ્કોણનું માપ 24 અંશ છે. તેથી નિયમિત બહુકોણની બાજુની સંખ્યા બરાબર 360 અંશ છેદમાં 24 અંશ. આ તમારે યાદ રાખવાનું, બરાબર. તમને પ્રશ્ન શું પૂછેલો છે કે એવો નિયમિત બહુકોણ, બરાબર, કે જેના દરેક બહિષ્કોણનું માપ કેટલું હોય? 24 અંશ. તો એને બાજુ કેટલી હોય? એટલે બાજુની સંખ્યા આપણે મેળવવાની છે. તો આપણે આ રીતે સૂત્ર લખતા 360 અંશ છેદમાં n, જ્યાં n શું હતું? બાજુની સંખ્યા. તો ચોકડી ગુણાકારમાં n ક્યાં આવે? અંશમાં આવે. તો છેદમાં શું આવશે? દરેક બહિષ્કોણનું માપ. તો અહીં બહિષ્કોણનું માપ કેટલું છે? 24 અંશ. હવે અંશમાં 360 અંશ છે, છેદમાં 24 અંશ છે, બરાબર. એટલે આ બહિષ્કોણના, બરાબર, બધા જ બહિષ્કોણના માપનો સરવાળો છે ને એક બહિષ્કોણનું માપ છે. એટલે આપણે ભાગાકાર કરશું એટલે આપણને જવાબ શું મળશે? 24 વડે આપણે ભાગાકાર કરવાનો છે. એટલે અથવા આપણે શું કરીએ? 2 વડે કટ કરી નાખીએ તો 180 અંશ છેદમાં 12. પછી 12 વડે ભાગાકાર કરશું એટલે જવાબ કેટલો મળશે? 15. તો આપણો જવાબ શું આવશે? બરાબર 15 બાજુઓ. એટલે કોઈ નિયમિત બહુકોણ કે જેના બહિષ્કોણનું માપ કેટલું છે? 24 અંશ. એટલે કેટલા બહિષ્કોણ હશે? તો કે 15 બાજુ છે તો 15 બહિષ્કોણ હશે. આગળ આપણે જોયું હતું કે 15 બાજુ ધરાવતા બહિષ્કોણનું માપ આપણે પૂછ્યું હતું, તો એમાં જવાબ શું આવતો હતો? 24 અંશ. આ જ હતો. એમાં જવાબ 24 અંશ આવતો હતો. અહીંયા આપણને 24 અંશ આપી દીધું છે બહિષ્કોણનું માપ, તો જવાબ કેટલો આવે છે? 15 બાજુઓ, બરાબર. ટૂંકમાં તમારે થિયરી છે એ યાદ રાખવાની છે. થિયરી તમને ખ્યાલ હશે તો તમે કોઈ પણ દાખલો છે એ સરળતાથી ગણી શકો. દાખલા નંબર 4. એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ 165 અંશ થાય. હવે આપણને થોડો ક્વેશ્ચન છે ફેરવીને પૂછ્યો છે.
અહીં તમને બહિષ્કોણનું માપ આપેલું નથી, પણ શું આપેલું છે? અંતઃકોણનું માપ આપેલું છે. તો તમને ખ્યાલ છે, આપણે આની પહેલાંના લેક્ચરમાં જોયું કે કોઈ પણ બહુકોણ હોય એના અંતઃકોણ અને બહિષ્કોણ એના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ. ચાલો, અહીં નિયમિત બહુકોણ છે એના અંતઃકોણનું માપ કેટલું છે? તો કે અહીં નિયમિત બહુકોણના અંતઃકોણનું માપ 165 અંશ છે. તેથી નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ બરાબર 180 અંશ માઇનસ 165 અંશ. કેટલો જવાબ મળશે આપણને? 15 અંશ. આ જે ત્રીજો ક્વેશ્ચન છે એમાં આપણને ડાયરેક્ટ બહિષ્કોણનું માપ આપેલું છે, ચોથામાં અંતઃકોણનું માપ આપેલું, બહિષ્કોણનું માપ આપેલું નથી, પણ બહિષ્કોણનું માપ આપણે મેળવી શકીએ. 180માંથી અંતઃકોણનું માપ બાદ કરી દઈએ એટલે આપણને શું મળે? બહિષ્કોણનું માપ મળે. હવે તમારે એ જ થિયરી લખવાની છે કે નિયમિત બહુકોણના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ થાય છે. તેથી નિયમિત બહુકોણની બાજુની સંખ્યા બરાબર 360 અંશ છેદમાં 15 અંશ. 15 2 30, 15 4 60. ચાલો, અહીંયા 24 જવાબ આપણને મળ્યો. 24 બાજુઓ. ભૂલથી અંશ ન લખી નાખતા, બરાબર? બે ખૂણાના, એક ખૂણાના માપનો સરવાળો છે ને એક ખૂણાનું માપ છે, બરાબર? 360 અંશ છેદમાં 15 અંશ એટલે આપણને શું મળશે? 24 બાજુ. એટલે કોઈ એવો નિયમિત બહુકોણ કે જેના અંતઃકોણનું માપ કેટલું હોય? 165 અંશ હોય, તો એને કેટલી બાજુ હોય? 24 બાજુ. અથવા તો આપણે એમ કહી શકીએ કે 24 બાજુ ધરાવતા નિયમિત બહુકોણના દરેક અંતઃકોણનું માપ કેટલું હોય? 165 અંશ. અને બહિષ્કોણનું માપ કેટલું થશે? 15 અંશ. 15 અંશ ને 24 બહિષ્કોણ હોય એટલે 15 ગુણ્યા 24 એટલે 360. ટૂંકમાં એ થિયરી તમારે યાદ રાખવાની છે કે બહુકોણ નિયમિત હોય કે અનિયમિત, બધા જ બહિષ્કોણના માપનો સરવાળો હંમેશા કેટલો થાય છે? 360 અંશ. ચાલો, ત્યાર પછી દાખલા નંબર 5 એ સમજો. એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેના દરેક બહિષ્કોણનું માપ 22 અંશ હોય. અહીંયા આપણને બહિષ્કોણનું માપ આપેલું છે અને ક્વેશ્ચન એવો પૂછેલો છે કે જે બહુકોણના બહિષ્કોણનું માપ 22 અંશ હોય એવો નિયમિત બહુકોણ શક્ય છે ખરું? તો આપણે એનો જવાબ છે આપવાનો છે. તો સૌથી પહેલાં તો આપણે શું કરશું? બાજુની સંખ્યા મેળવી લઈએ, બરાબર? અને બાજુની સંખ્યા કેવી રીતે મેળવવી તમને ખ્યાલ હશે, બરાબર? અહીંયા આપણને પહેલાં તો બહુકોણના બહિષ્કોણનું માપ કેટલું આપેલું છે? અહીં બહુકોણના બહિષ્કોણનું માપ 22 અંશ છે. બહુકોણના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ થાય છે, બરાબર? અહીં બહુકોણના બહિષ્કોણનું માપ એટલે એક બહિષ્કોણનું માપ કેટલું છે? 22 અંશ. અને બહુકોણના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? 360 અંશ. તો આપણે શું કરશું? તો કે બહુકોણની બાજુની સંખ્યા એ મેળવી લઈએ. ચાલો, સૂત્ર સેમ જ છે. અંશમાં આવશે 360 અંશ, છેદમાં આવશે 22 અંશ.
હવે અહીંયા આપણે ભાગાકાર કરીએ એટલે શું થશે તો કે 360 છે ને આપણે 2 વડે ભાગીએ એટલે આપણને 180 અંશ મળે અને છેદમાં 11 અંશ મળે. હવે 180 ને જ્યારે આપણે 11 વડે ભાગીએ છીએ ત્યારે આપણને જવાબ પૂર્ણાંકમાં મળતો નથી. એટલે જવાબ તો આવશે પણ શેમાં આવશે? દશાંશમાં અથવા તો અપૂર્ણાંક. આ જે છે એ અપૂર્ણાંક છે એટલે પૂર્ણ અંક મળતો નથી. તો બાજુની સંખ્યા છે બરોબર એ હંમેશા શેમાં હોય? પૂર્ણાંકમાં હોય. બરોબર, તો કે અહીં બાજુની સંખ્યા પૂર્ણ અંકમાં મળતી નથી. જો બહુકોણ નિયમિત બહુકોણ હોય, જો બહુકોણ નિયમિત બહુકોણ હોય તો બાજુની સંખ્યા પૂર્ણ અંકમાં મળે. એટલે આપણને બાજુની સંખ્યા શેમાં મળવી જોઈએ તો કે પૂર્ણ અંકમાં, તો જ એ નિયમિત બહુકોણ હોય. પણ અહીં બહુકોણની બાજુની સંખ્યા શેમાં મળે છે આપણને? આ જે ભાગાકાર આપણે કરશું બરાબર એનો જવાબ આપણને શેમાં મળશે તો કે 11 × 1 = 7, 16 પોઈન્ટ સમથિંગ મળશે. એટલે દશાંશમાં 16 પોઈન્ટ સમથિંગ આવશે અને જવાબ શેમાં મળે છે? અપૂર્ણાંકમાં મળે છે. એટલે પૂર્ણ અંક અથવા પૂર્ણાંક એમાં મળતી નથી. જો બહુકોણ નિયમિત બહુકોણ હોય તો બાજુની સંખ્યા શેમાં મળે? પૂર્ણ અંકમાં. તેથી બરાબર આપને જે પ્રશ્ન પૂછેલો એનો જ જવાબ દેવાનો છે કે જે બહુકોણના બહિષ્કોણનું માપ 22 હોય એટલે એવો નિયમિત બહુકોણ અથવા તો 22 અંશ બરાબર. તેથી 22 અંશ બહિષ્કોણ ધરાવતો બરાબર. ચાલો અહીંયા એક આપણે લાઈન લખવાની થશે. આપણે એમ લખી શકીએ આમ એવો નિયમિત બહુકોણ શક્ય નથી જેના બહિષ્કોણનું માપ 22 અંશ હોય. એટલે કોઈ નિયમિત બહુકોણ એવો ન મળે આપણે કે જેના બહિષ્કોણનું માપ કેટલું હોય? 22 અંશ. કારણ કે 360 ને આપણે 22 વડે ડિવાઈડ કરીએ, 360 ને 22 વડે ભાગીએ તો જે બાજુની સંખ્યા છે એ પૂર્ણ અંકમાં મળતી નથી. હવે 15 હોય તો આપણને 24 જવાબ મળે, 24 હોય તો 15 મળે, 10 હોય તો 36 મળે, 36 હોય તો 10 મળે. એટલે એ બધા નિયમિત બહુકોણ કહેવાય. પણ અહીં જે બાજુની સંખ્યા છે એ શેમાં મળે છે? અપૂર્ણાંકમાં અથવા તો દશાંશમાં. બરાબર, ચાલો પાછો બીજો ક્વેશ્ચન જોઈ લઈએ. શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે? એટલે આપણને એવું કીધું જ કે ચાલો બહિષ્કોણ છે એનું માપ 22 અંશ ન હોય પણ અંતઃકોણ છે એનું માપ 22 અંશ હોઈ શકે. તો હવે અંતઃકોણ પરથી આપણે શું કરવું પડશે? બહિષ્કોણ મેળવવું પડશે. ચાલો આ થિયરી તો સેમ જ આવે જ બધી બરાબર. હું ક્યાં ચેન્જ કરું છું ખાલી તો કે એ છે ત્યાં બી લખી નાખું છું અને જ્યાં બહિષ્કોણ છે ત્યાં હું શું કરીશ તો કે અંતઃકોણ. બાકી બધી થિયરી સેમ આવશે. અહીં બહુકોણના અંતઃકોણનું માપ કેટલું છે? 22 અંશ. તેથી બહુકોણના બહિષ્કોણનું માપ કેટલું મળે તો કે 180 માંથી 22 અંશ માઇનસ કેટલું આવશે? 158 અંશ. બરાબર, બાદબાકી કરવામાં ભૂલ ન કરતા. 180 માંથી 22 બાદ, પહેલા 180 માંથી 20 બાદ કરી નાખવાના એટલે 160 ને એમાંથી 2 બાદ એટલે 158. હવે બહુકોણના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ થાય છે. તેથી બહુકોણની બાજુની સંખ્યા બરાબર. ચાલો પહેલાં આપણે બહિષ્કોણનું માપ 22 આપેલું એટલે 360 ના છેદમાં 22 લખેલા. અહીં કેટલા લખશું આપણે? 360 અંશના છેદમાં
158 અંશ. ચાલો 2 વડે ડિવાઈડ કરીએ એટલે 180 અને અહીંયા આવશે 79 અંશ. તો અહીં પણ જવાબ શેમાં મળે છે આપણને? તો કે અપૂર્ણાંકમાં જ મળે છે, બરાબર. બહુકોણની અહીં બહુકોણની બાજુની સંખ્યા પૂર્ણ અંકમાં મળતી નથી. જો બહુકોણ, આ લાઈન ખાસ લખવાની, જો બહુકોણ નિયમિત બહુકોણ હોય તો બાજુની સંખ્યા પૂર્ણ અંકમાં મળે. તેથી બરાબર, એવો નિયમિત બહુકોણ શક્ય નથી જેના અંતઃકોણનું માપ 22 અંશ હોય. એટલે એવો નિયમિત બહુકોણ શક્ય નથી કે જેના બહિષ્કોણનું માપ પણ 22 અંશ હોય અને અંતઃકોણ છે એનું માપ પણ 22 અંશ હોય. બરાબર. આપણને જે એ અને બી, બરાબર, 2 એક્ઝામ્પલ આપેલા છે, એ 2 એક્ઝામ્પલમાં જવાબ કેવો આવશે? ના જ આવશે. અને શા માટે શક્ય નથી? તો કે બાજુની જે સંખ્યા છે એ શેમાં મળવી જોઈએ? પૂર્ણ અંકમાં મળવી જોઈએ. અહીં આપણે ભાગાકાર કરીએ તો જવાબ શેમાં મળવો જોઈએ? આપણે પૂર્ણ અંકમાં મળવો જોઈએ. ધારો કે નિયમિત પંચકોણ હોય તો એમાં 360 ને આપણે 5 વડે ભાગીએ એટલે 72. તો બહિષ્કોણનું માપ કેટલું હોય? 72 હોય. તો અહીં છેદમાં 72 લખીએ, જવાબ 5 મળશે. 5 કેવો છે? પૂર્ણાંક છે. પણ અહીં જે જવાબ મળે છે આપણને 180 છે અને 79 વડે આપણે ભાગીએ તો આપણને જે સંખ્યા મળે છે એ પૂર્ણ અંક નથી. એટલે ખાસ સમજો, અહીં બહુકોણની બાજુની સંખ્યા પૂર્ણ અંકમાં મળતી નથી. જો બહુકોણ નિયમિત બહુકોણ હોય તો બાજુની સંખ્યા શેમાં મળે? પૂર્ણ અંકમાં. તેથી એવો નિયમિત બહુકોણ શક્ય નથી કે જેના અંતઃકોણનું માપ 22 અંશ હોય, ને એવો નિયમિત બહુકોણ શક્ય નથી કે જેના બહિષ્કોણનું માપ પણ 22. બે શક્ય નથી. બરાબર. એ અને બી બે શક્ય નથી. ચાલો હવે આપણે દાખલો નંબર 6 છે જોઈ લઈએ. એની રકમ નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે. હવે સૌથી પહેલા તમને એ ખ્યાલ હોવો જોઈએ કે નાનામાં નાનો નિયમિત બહુકોણ કયો છે. બરાબર. આપણે જોઈએ કે આપણે 2 રેખાખંડ લઈ અને બહુકોણ બનાવી શકતા નથી. પહેલાં તો બહુકોણ એટલે શું તમને યાદ રાખવું પડે. ફક્ત રેખાખંડોથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહે છે. એટલે 2 રેખાખંડ લઈ અને તમે કોઈ બંધ વક્ર બનાવી શકો નહીં. તમારે શું કરવું પડે? ઓછામાં ઓછા 3 રેખાખંડ લેવા પડે. બરાબર. તો 3 બાજુ ને 3 શિરોબિંદુવાળો કોઈ બહુકોણ હોય તો એ ત્રિકોણ છે. અને આપણને નિયમિત બહુકોણ કીધું છે. એટલે સમબાજુ ત્રિકોણ છે એ નાનામાં નાનો નિયમિત બહુકોણ કહી શકાય. તો સમબાજુ ત્રિકોણ છે એના અંતઃકોણનું માપ કેટલું હોય? આપને ખ્યાલ છે. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. સમબાજુ ત્રિકોણ છે એના ત્રણેય ખૂણાના માપ સરખા હોય એટલે 180 ને 3 વડે ભાગીએ એટલે 60 અંશ મળે. તો અંતઃકોણ છે એનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે? 60 અંશ. એ આપણો જવાબ આવશે. હવે આપણે બહિષ્કોણનું માપ કીધું જ, તો 180 માંથી 60 બાદ કરો એટલે 120. બહિષ્કોણનું માપ કેટલું હોય વધુમાં વધુ? તો કે 120. ચાલો દાખલા નંબર 6 છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.